હવે વાત વડોદરાની કરીએ। વડોદરામાં વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવાના પ્રયાસનો એક કેસ સામે આવ્યો। પોલીસે તૌફિક મંસૂરીની અટકાયત કરી લીધી છે। હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો તેણે વિડીયો બનાવ્યો હતો। હિન્દુ સંગઠનોને ધમકી આપી હતી। વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો હિન્દુ સંગઠનોને તેણે ધમકી આપી હતી। પોલીસે આ જે તૌફિક મંસૂરી છે તેની અટકાયત કરી લીધી છે। વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો એક વિડીયો બનાવ્યો જેમાં કેટલીક કથિત ધમકી પણ તે આપતો જોવા મળ્યો છે, જેને પગલે પોલીસે તેની અટકાયત કરી લીધી છે। તો વડોદરામાં નશામાં ધૂત એક યુવકનો આતંક જોવા મળ્યો, જ્યાં વસીમ દુરાની નામના એક યુવકે પોલીસ વાન પર હુમલો કર્યો। વસીમે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો। આરોપીએ સ્થાનિકોને ધમકી આપી હતી। પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે। વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેણે તે હુમલો કર્યો હતો તેના સીસીટીવી દ્રશ્યો, અને બીજી તસવીરમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું। આરોપીની અટકાયત કરવામાં આવી। વસીમ દુરાની નામનો આ શખ્સ છે જેણે પોલીસ વાન પર હુમલો કર્યો હતો અને કાચ તોડ્યા હતા, પીસીઆર વાનના કાચ તોડ્યા હતા, ત્યારે પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવ્યો। ગઈકાલે પણ વડોદરાના એકતાનગર વિસ્તારમાં ઇરફાને આતંક મચાવ્યો હતો। આરતીના ધતિંગો બંધ કરો એવું કહી મંદિરમાં ભગવાનનો ફોટો તોડી નાખ્યો હતો। મંદિરમાં પૂજા કરી રહેલા 19 વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી કરી। અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ પથ્થરમારો કર્યો હતો। બાપોદ પોલીસ હદ વિસ્તારનો આ બનાવ હતો। જેલથી ડરતો નહીં હોવાનું જણાવીને તેણે મારામારી કરી। આખી ઘટનાને લઈને બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ પણ થઈ। પોલીસે સ્થળ નજીક બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન પણ તૈનાત કર્યા છે। તો આ તસવીરમાં તમે જોઈ શકો છો, જેમાં એ યુવક કહે છે કે આરતીના ધતિંગો બંધ કરો। મંદિરમાં તેણે તોડફોડ કરી, પહેલા પથ્થર પણ મારી ચૂક્યો છે। બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે, ત્યારે આ બનાવ બાદ પોલીસે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો અહીંયા તૈનાત કર્યા છે। તો વડોદરામાં આવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે। અસામાજિક તત્વો ખૂબ વધી રહ્યા છે। 3 તસવીરો જુઓ। પહેલી તસવીર છે એ વડોદરાના શિનોરની છે, જ્યાં હિન્દુ સંગઠનોને ધમકી આપતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એક વિધર્મી દ્વારા, જેની અટકાયત કરી લેવામાં આવી। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેમાં એ પણ વડોદરાનો જ બનાવ છે, જ્યાં પીસીઆર વાનના કાચ એક અસામાજિક તત્વએ તોડ્યા અને વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું, તેને કુકડો બનાવ્યો, કાયદાનો પાઠ ભણાવ્યો। અને ત્રીજી તસવીર વડોદરાના બાપોદ વિસ્તારની છે, જ્યાં યુવક અને માતા પર હુમલો કરવામાં આવ્યો અને મંદિરમાં જે પાઠ આરતી થતી હોય છે, આરતી બંધ કરો એ પ્રકારના જે વિડીયો છે એ પણ તેણે બનાવ્યા અને પથ્થરમારો કર્યો। ખેડામાં ગોઠાજ ગામે જૂથ અથડામણ થઈ। સામાજિક પ્રસંગ બાબતે સામસામે પથ્થરમારો થયો। 50થી વધુના ટોળાએ એકબીજા પર હુમલો કર્યો। જૂથ અથડામણની ઘટના કેમેરામાં કેદ થઈ છે। આ ઘટનામાં 8થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે। મોરબીના માળિયા મિયાણાના મોટા ભેલા ગામે મોડી રાત્રે યુવકે ગામ આખું માથે લીધું। યુવકને ગાડી ધીરે ચલાવવાનું કહેતા આરોપીએ બંદૂક રાખી પરિવાર પર હુમલો કર્યો। યુવકે પરિવારની મહિલા સહિતના લોકોને અપશબ્દો કહી હોબાળો કર્યો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પરિવાર પર લાકડી અને પથ્થરો વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા, જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી। મહેસાણામાં દિવાલ ધસી પડતા 3ના મોતના અહેવાલ આવી રહ્યા છે, જ્યારે 4ને ઈજા પહોંચી છે। વિજાપુરના સુંદરપુર ગામનો આ બનાવ છે, જ્યાં મહાદેવવાસની અંદર આ એક નવું મકાન બનાવવા જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી। જૂના મકાનની દિવાલ ધસી પડતા શ્રમિકો દટાયા। કોન્ટ્રાક્ટર સહિત શ્રમિકો દટાયા હોવાની માહિતી છે। સ્થાનિકો અને તંત્રએ પહોંચી અને કામગીરી હાથ ધરી હતી, બચાવ કામગીરી હાથ ધરી હતી। ટોટલ 6 હતા, જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે 3ને। 3ની ડેડ બોડી મળે છે। 3માંથી એકની હાલત થોડી ગંભીર છે, બીજા 2ને થોડીક ઈજાઓ થયેલી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલે છે। રસ્તે ઉભેલા રાહદારીને આખલાએ ટક્કર મારી દીધી। કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે। રાપરના બજારમાં આખલાનો આતંક સીસીટીવીમાં પણ કેદ થયો। આ તસવીરો જુઓ। રસ્તા પાસે ઉભેલા વ્યક્તિને આખલાએ અડફેટે લીધો। દોડતા આખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળી દીધો। શિંગડા ભેરવીને હવામાં ફંગોળી અને નીચે પટક્યો। આ બનાવમાં આધેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા આવ્યા।
રખડતા ઢોરની સમસ્યા સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે। તો રસ્તે ઉભેલા રાહદારી પર આખલાનો આ હુમલો તસવીરોમાં જોઈ શકો છો। આખો બનાવ કેવી રીતે બન્યો અને આખલાઓનો આતંક કેવી રીતે વધી રહ્યો છે કચ્છમાં એ પણ તમે જોઈ શકો છો। આ પહેલા પણ કચ્છમાં આખલાઓના આતંકના બનાવો સામે આવી ચૂક્યા છે। આ રખડતી રંજાડથી લોકોને મુક્તિ ક્યારે મળશે? લોકોમાં આવા બનાવોને લઈને ખૂબ રોષ છે। ઉનાના વાસોજ ગામે દીપડાએ 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો। વહેલી સવારે વાડીએ જતા સમયે હુમલો થયો। યુવકને ગંભીર ઈજા પહોંચી છે। સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે। 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો। ગીર સોમનાથમાં માનવલોહી તરસ્યા દીપડાનો આતંક વધી રહ્યો છે। આ પહેલા પણ ગીર સોમનાથમાં આવા બનાવ ખૂબ સામે આવી ચૂક્યા છે। રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં પૂર્વ ઉપસરપંચની તેમની જ વાડી વિસ્તારમાં હત્યા થઈ ગઈ। ત્રિકમ જેવા હથિયારથી છાતી સહિતના ભાગે ઘા ઝીકી તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરાઈ। આ હત્યાનો આરોપી તરીકે એક રાજસ્થાની મજૂર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ઘટનાના પછીથી ગાયબ છે અને તેનો છેલ્લું લોકેશન અમદાવાદ દર્શાવાયું છે। પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે। ઘટના અંગે BNS કલમ 103(1) હેઠળ ગુનો નોંધાયો છે। મામલો ગંભીર બનતા અનેક રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। હવે વાડીએ હોતા હતા, મારા મોટા ભાઈ છે, અજાણા શખ્સો હત્યા કરીને વયા ગયા છે અને એની તપાસની માંગ છે અને પોલીસ રિપોર્ટ કરે। નવસારીના રામનગર વિસ્તારમાંથી બપોરે ગુમ થયેલા 2 બાળકોને વિજલપુર પોલીસે માત્ર 2 કલાકમાં શોધી કાઢ્યા। આ બાળકો આશાપુરી માતાના મંદિર પાસેથી મળ્યા હતા। બાળકો મળતા પરિવારજનો ભાવુક થઈ ગયા અને વિજલપુર પોલીસનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો। મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે જીરાના ભાવ 4,500 થી 5,000 રૂપિયા હતા, જે હાલમાં ઘટીને 3,800 થી 4,000 સુધી પહોંચ્યા છે। વેપારીઓ જણાવે છે કે એક્સપોર્ટની માંગ ન હોવાના કારણે ભાવ ઘટી રહ્યા છે। બીજી બાજુ ખેડૂતો પણ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે। તેઓએ સરકાર પાસે MSP નક્કી કરવાની માંગ કરી છે। માર્કેટયાર્ડમાં જીરાની આવકો લગભગ 10 થી 15,000 બોરની થઈ રહી છે। માર્કેટમાં હાલ બજાર ભાવ લગભગ 3800 થી 3900 ના ભાવ ચાલી રહ્યા છે। આ ભાવો ગઈ સાલ હતા બધા 4500 થી 5000 5500 ना भाव होता। ये तो प्रॉब्लम सब दिख ही रही है आपको। 450 रुपए किलो से हमने बीज खरीदा, उसको बोया है, खर्चा लगाया है और आज हमारे को 190 का भाव मिल रहा है। ખેડૂતોનો બહુ ખરાબ હાલત है, બજાર में ભાવ નહીં, એટલે ખેડૂતનો જીરેના પૈસા એટલા તો ખર્ચો પૂરો નહીં થતો એ ભાવ है। सरकार से यही मांग है कि जीरे पे MSP लागू करे तो किसानों को थोड़ा बहुत को फायदा मिलेगा। बाकी प्रकृति की भी ज्यादा मार है और भाव भी बहुत कम है। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પર એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું છે। અત્યાધુનિક AC ટેન્ટ, જમીન આકાશ અને પાણી પર 10 થી વધુ એક્ટિવિટી શરૂ કરાઈ। આજથી 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ચાલશે। આગામી 26મી મેના રોજ PM મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। PM મોદી ભુજમાં રોડ શો અને જાહેર સભા કરશે। કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। તો PM મોદી ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ પર 1.5 કિલોમીટરનો રોડ શો યોજશે, જેમાં 10,000 જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને PM મોદીને આવકારશે। સાથે જ આ પ્રસંગે PM મોદી કચ્છને 52,000 કરોડના 31 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। સભાની અંદર એક અદ્ભુત નજારો જોવા મળશે। 10,000 બહેનો કેસરી